મિત્રો, ગુજરાતની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખૂબ જ આગળ વધી રહ્યું છે. MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે પણ ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અમને વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ સબસિડીઓ આપવામાં આવતા હોય છે. ત્યારે માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ નામની જે સ્કીમ છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત, એના અંતર્ગત 7/8/2020થી લઈ 6/8/2025 સુધીમાં જો તમે મેન્યુફેક્ચરર છો અને તમે કોઈ પણ એક્સપોની અંદર, એક્ઝિબિશનની અંદર, ટ્રેડ શોની અંદર જો પાર્ટિસિપેટ કરેલું છે અને તમે એ સ્ટોલ લેવા માટેનું રેન્ટ ચૂકવેલું છે, માર્કેટિંગ ડિસ્પ્લે અને માર્કેટિંગ મટીરિયલ પાછળ ખર્ચ કરેલો છે, તો તમને મળી શકે છે એ ટોટલ ખર્ચના 75% સુધીની સબસિડી. હા મિત્રો, આ 75% સબસિડી તમને મળી શકે છે. અને જો તમે આ બધા એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કરેલું હોય અને છેલ્લા 6 મહિનાની અંદર પણ જો તમે પાર્ટિસિપેટ કરેલું છે તો તમે 6 મહિનાની અંદર આ સબસિડીની એપ્લિકેશન કરી શકો છો. ખાસ કરીને આ જે સબસિડી મળે છે એ અલગ અલગ પ્રકારે મળે છે. સ્ટેટ લેવલના એક્ઝિબિશન હોય છે, નેશનલ લેવલના એક્ઝિબિશન હોય છે, ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશન પરંતુ ઇન્ડિયાની અંદર હોય છે, અને ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશન જે ઇન્ડિયાની બહાર હોય છે. તો આ અલગ અલગ પ્રકારના જે એક્ઝિબિશનની અંદર તમે પાર્ટિસિપેટ કર્યું છે એના ઉપર સબસિડી મળે છે. માની લો કે તમે સ્ટેટ લેવલના એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે તો 75% લેખે તમારા સ્ટોલનું રેન્ટ પ્લસ જે તમે લિટરેચર પ્રિન્ટ કરીને જે ડિસ્ટ્રીબ્યુટ આપણે કરતા હોઈએ છીએ એ ખર્ચ અને ડિસ્પ્લે મટીરિયલ કોસ્ટ જે કરેલી હોય, ત્યાં બેનર લગાડેલા હોય અને સ્ટોલ સંડેર હોય, આ ટોટલ જે ખર્ચ છે એના 75% અને મહત્તમ 50,000 સુધીની તમને સબસિડી મળે છે. ખાસ કરીને નેશનલ લેવલનું જો તમારું એક્ઝિબિશન છે, નેશનલ લેવલના એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કરેલું છે તો એના ટોટલ ખર્ચના રેન્ટ પ્લસ માર્કેટિંગ મટીરિયલ પ્લસ ડિસ્પ્લે કોસ્ટ છે એના 75% લેખે મહત્તમ 1 લાખ સુધીનું તમને જે છે એ સબસિડી મળવા પાત્ર થાય છે. અને ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે પરંતુ ઇન્ડિયાની અંદર છે, કોઈ પણ સ્ટેટમાંથી ઇન્ડિયાના, તો એના જે તમે જે રેન્ટનું ખર્ચ છે, ડિસ્પ્લે મટીરિયલ છે, લિટરેચર જે કરેલું છે, આ ટોટલ જે ખર્ચ છે એના 75% લેખે મહત્તમ 2 લાખ રૂપિયા મળે છે. એટલે સ્ટેટ લેવલે 50,000, નેશનલ લેવલના એક્ઝિબિશનમાં 1 લાખ અને ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન પરંતુ ઇન્ડિયાની અંદર હોય તો 2 લાખ રૂપિયા મળે છે. આવી જ રીતે ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે પણ આઉટ ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયાની બહાર છે, અબ્રોડ છે, એવા કેસની અંદર તમને મહત્તમ 60% જે છે એ કોસ્ટના મળતા હોય છે. એની અંદર ટોલ રેન્ટ, મટીરિયલ જે તમે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે એ અને ડિસ્પ્લે મટીરિયલ, આ બધાનો ખર્ચ છે એના મહત્તમ 60% લેખે વધુમાં વધુ 5 લાખ રૂપિયા મળતા હોય છે. એટલે ફૂલ તમે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલનો જે એક્ઝિબિશન છે ઇન્ડિયામાં થયું છે, આ બધા જનું 5 વખત તમે આનો લાભ લઈ શકો છો ટોટલ. અને ઇન્ટરનેશનલ લેવલનું જે એક્ઝિબિશન ભારતની બહાર છે એનું 3 વખત લાભ લઈ શકો છો. આમ કરીને તમે જે કંઈ ખર્ચ જે કરી રહ્યા છો એનો બધાનો ખૂબ સારો બેનિફિટ તમે આ એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવાનો મેન્યુફેક્ચરર છો તો તમને મળે છે. ખાસ કરીને જ્યારે ઇન્ટરનેશનલ લેવલનો જે તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો છો તો એ ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા અપ્રૂવ થયેલું ટ્રેડ શો હોવો જોઈએ, ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન એને, અથવા તો EEPC, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન અથવા તો SLET દ્વારા આ અપ્રૂવ થયેલો ટ્રેડ શો હોવો જોઈએ, એ ખાસ જોવું પડતું હોય છે. અને જે છે તમે જે દિવસે પાર્ટિસિપેટ કરેલો છે એક્સપોની અંદર એના 6 મહિનાની અંદર આની એપ્લિકેશન કરવાની હોય છે તો તમને આનો લાભ મળી શકે છે. ખાસ કરીને આજે મેં વાત કરી 7/8/2020થી 6/8/2025ના પીરિયડની અંદર તમે આ એક્સપોમાં પાર્ટિસિપેટ કરેલું હોવું જોઈએ, એ પણ ખાસ જોવું પડે છે. તો મિત્રો, આ પ્રકારના લાભ છે તમે વધુમાં વધુ મેન્યુફેક્ચરર મિત્રો આ પ્રકારની એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવાનો લાભ લે, આ સબસિડીનો લાભ લે, એના માટે આ વિડીયોના મારફતે તમને અવેરનેસ આપી છે અમે. તમે પણ તમારા મેન્યુફેક્ચરિંગ મિત્રો જે આમાં પાર્ટિસિપેટ કરે છે એને આ વિડીયો પહોંચાડી અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવા હેતુમાં તમે જોડાઓ. ખૂબ ખૂબ આભાર. હું રાજેશ સવનિયા, આઈડોટ કોર્પોરેશન.